ખાતે ગાયનેક ડોક્ટર જય બાબાસીની નિમણૂક કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓએ સંદેશ ન્યૂઝનો પણ આભાર માન્યો છે। જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક સર્જન ડોક્ટરનું આગમન થતા દર્દીઓ તેમજ સ્થાનિકો દ્વારા ડોક્ટરનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। સ્થાનિક આગેવાનોને પેંડા ખવડાવી મોઢું પણ મીઠું કરાયું છે। થોડા દિવસ પહેલા જ જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક તેમજ જનરલ સર્જન ન હોવાને લઈને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। સંદેશ ન્યૂઝ દ્વારા અને આ અહેવાલની અસર અહીંયા આજરોજ જોવા મળી છે, જ્યાં જસદણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 8 મહિનાથી ગાયનેક વિભાગ બંધ હતો તે હવે પૂર્વવત થયો છે। ગાયનેક વિભાગ બંધ હોવાને કારણે આટલા મહિનાઓથી મહિલાઓને પ્રસૂતિ અને સિઝેરિયન માટે અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી હતી। અનેકવાર સ્થાનિકો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તે તંત્રના કાને નહોતી પહોંચી અને ફરી એક વખત સ્થાનિકોની બહારે સંદેશ ન્યૂઝ આવ્યું। लगभग छेल्ला 9 महीनाथी जसदण सरकारी होस्पिટલમાં ગાયનેક ડોક્ટરની જે કમી હતી, જે જગ્યા ખાલી હતી, એની હિસાબે દર્દીઓને ખૂબ જ હેરાન થવું પડતું હતું। આ બાબતે અમે વારંવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરેલ, પણ એનો કોઈ ઉકેલ ન આવતા પત્રકાર મિત્રો અને મીડિયાના માધ્યમથી જે આજે અહેવાલો બધી ન્યૂઝ ચેનલમાં અને પ્રેસમાં આવ્યા, એનાથી તંત્ર સફાળે જાગતા આજ રોજ જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવતા અમે તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।